વંચાતું ના હોય ને તો આ કાળા ડાબડા કાઢીને વાંચો ને. આ છછુંદર કોણ છે? શું કરે છે? તો કાર્યવાહી શરૂ કરીએ. આ કઈ તમારી કોર્ટ છે? અરે પણ હું વકીલ તો છું ને, એટલે મને મારું કામ કરવા દો. અચ્છા, એટલા બધી કન્ડિશન તમે લખી હતી એમ? ના, મેં સોરી, તમે કોણ? મારો જીગરી જીગલો. હાય, માય સેલ્ફ જિગ્નેશ પોપટભાઈ પટેલ. નામ તો સાંભળ્યું હશે નહીં? અરે બધું પછી, લગ્ન પછી ભાઈ મારે રોજ મળવાનું જ છે. આર્યા શું છે? હા, આવા તો કોઈ કોન્ટ્રાક્ટ હોય, લગ્નની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, આ બધું શું છે? હા સેમ, હું પણ આ જ કહેવા માંગુ છું. આર્યા, તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું ને. દાદા, આટલી સુંદર છોકરી હોય અને એની ડિમાન્ડ જો તમે પૂરી ના કરી શકતા હો ને, તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારે. અરે ડિમાન્ડ પૂરી કરવામાં વાંધો જ કોને છે? પણ આ તો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનું કે છે. એક્ઝેક્ટલી. સી વકીલ સાહેબ, હું આ કોન્ટ્રાક્ટમાં કોઈ સાઇન વાઇન નથી કરવાનો. આર્યા, એક મિનિટ, તમે તો આર્યાના ભાઈ છો ને? ના, એ તો તમે છો ને ભાઈ. અરે ભાઈ, હું કોઈનો ભાઈ નથી. હું તો આર્યાનો થનાર ફ્યુચર હસબન્ડ છું. ઓહો ભાઈ, આર્યાના લગ્ન મારી સાથે થવાના છે, ફ્યુચર હસબન્ડ. ભાઈ પહેલા ફિક્સ કરી લો, કોણ ભાઈ છે, કોણ બેન અને કોણ હસબન્ડ. અને આ આર્યાના મેરેજ કોની સાથે થવાના છે. મને કેસ સ્ટડી કરવામાં પ્રોબ્લેમ આવે છે. આર્યા, તારા માટે વર્લ્ડની બેસ્ટ ગિફ્ટ લાવ્યો છું. અરે, હું એના કરતાં પણ સરસ ગિફ્ટ લાવ્યો છું. તું આ ગિફ્ટ લે. અરે, ખુલ્લી નથી રહ્યો, પણ હું ખોલીશ. લેવેક્સની વોચ. હા,
અરે દાદા મેં તમને કહ્યું છે કે શાંતિ રાખો ખબર પડી જાય. આર્યા તો મારી જ વાત છે. દાદા મેં તમને કહ્યું કે આર્યા મને બેસ્ટ ગિફ્ટ લેવા અરે ચૂપ! અરે શું ચૂપ કરો? મારી વાત આવું ના ચાલે. ચૂપ! પણ આવું તો કઈ ચાલતું. એક શબ્દ પણ બોલ્યો છે તો ઘરની બહાર કાઢી મૂકીશ. આરુ, તું બોલ. જુઓ, તમે બંને સાથે મેરેજનું પ્રપોઝલ મૂક્યું હતું અને હું તમારા બંનેમાંથી એકને બી સિલેક્ટ ના કરી શકી, એટલે હું ડબલ ડેટ કરી રહી હતી. હા? વાહ, શું આઈડિયા છે. દાદા આઈડિયા તો સારો છે, પણ આર્યા તમારા ઘરની વહુ નહીં બની શકે. કેમ? કેમ કેવું છે ને કે મારો ભાઈ ગવર્મેન્ટમાં છે. હું આર્મીમાં જ હતો. કઈ બટાલિયન? રાઇફલ બટાલિયન. વાહ દાદા, જય હિન્દ. ભાઈ તમે જલ્દી કરો, મારે કોર્ટમાં કેસ છે, પહોંચવાનું છે. ભાઈ, રવિવારે કઈ કોર્ટ ચાલુ હોય? હા, તમારા બંનેમાંથી આ કોન્ટ્રાક્ટ પર કોણે સાઇન કરી છે? મારે પર્સનલમાં વાત કરવી છે આર્યા તારી સાથે. મારે પણ બંને પક્ષે જે વાત કરવી હોય હવે બધી સામે જાહેરમાં જ કરવી પડશે. ભાઈ, આ તો કઈ કોર્ટ છે કે આ દલીલ કરે કે આ દલીલ કરે? જે છે આ છે. તો પછી આ સિચ્યુએશનમાં મારો રોલ શું છે? તો હું ઘરે જાઉં. ના ના, ફેર વાત છે ને, આપણે જે વાત કરવી હોય અહીંયા જ કરીએ ને. તો આ બંને જણને 10 મિનિટનો એકાંત આપીએ ને તો કંઈક ખ્યાલ આવશે. બરાબર વાત છે કર્નલ સાહેબ. મેજર સાહેબ, વહેલા રિટાયર્ડ થઈ ગયા લાગો નહીં? તમે કોર્ટનો સમય બરબાદ ના કરો, મૂળ મુદ્દા પર આવો. દાદાજીની વાત બરાબર છે. તમને બંનેને 10 થી 15 મિનિટનો સમય આપવામાં આવે છે. જે પણ કંઈ વિચારવું હોય એ વિચારી લો. એ લોકો વિચારે ને ત્યાં સુધી આર્યાને હાથની કડક મીઠી ચા મળી જાય ને તો મજા આવે, નહીં? દાદા તમે છે ને મારા મોઢાની વાત છીનવી લીધી એમ કહું છું. તમારા હાથની. આ લોકોને 10 મિનિટનો ટાઈમ આપું છું. જો 10 મિનિટમાં આ લોકો ના આવ્યા ને તો હું જતો રહીશ. આર્યા ગજબ છે યાર તું. પણ ચલો એટલું તો સારું છે, બીજી છોકરીઓની જેમ પાછળથી ધમાકા ના કર્યા. લગ્ન પહેલાં જે હતું એ બધું જ કહી દીધું. ગજબ ધર્મ સંકટમાં મુકાયો છું. શું કરું આર્યા? શું કરું? આટલી બધી ડિમાન્ડ કોઈ મૂકતું હોય? પણ અભી તારી ગવર્મેન્ટ જોબ છે, પૈસા તો તું કમે જ લઈશ ને, પેન્શન આવશે પછી. ડિમાન્ડ તો આમ તો તું પૂરી કરી શકીશ. આવો રૂપનો અંબાર તને ક્યારે મળશે ભાઈ? વિવાન જબરો ફસાયો છે ભાઈ તું. શું કરીશ હવે? જો કે લગ્ન પછી આવી ડિમાન્ડ્સ તો બધી જ છોકરીની હોય છે. એટલીસ્ટ આરે તને પહેલા જ કહી દીધું. પણ ભાઈ તું રેડી છે? હા, વાત કરી જોજી એકવાર. ચલ. હા ચલ ભાઈ ચલ. હા પાડી દો.
થઈ જશે બધું. ભગવાન થઈ જશે ને બધું થઈ જશે. યુ કેન ડુ ઇટ અભી, યુ કેન. ના 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 ના, પણ 2-3 ડિમાન્ડ તો બહુ જ ખોટી છે. એ આર્યા હોય કે ગમે તે હોય, 2-3 ડિમાન્ડ તો નહીં ચલાવી લેવામાં આવે. એ તો હું ના પાડી જ દઈશ. યુ કેન ડુ ઇટ અભી. યસ. જય માતાજી, જય માતાજી. તમે બંને જણા તમારી વાત રજૂ કરી શકો છો. વકીલ સાહેબ, મને આર્યાની 3 ડિમાન્ડ્સ મંજૂર નથી. મને 2 જ. મને આર્યાની 2 જ ડિમાન્ડ મંજૂર નથી. એટલે તમને બધી ડિમાન્ડ્સ એક્સેપ્ટેડ નથી. પણ હું તો ડિસ્કસ કરવા માટે તૈયાર છું ને. યસ, સેમ હિયર. ઇન ધેટ કેસ આઈ એમ રિજેક્ટિંગ બોથ ઓફ યુ. ફાઇન આર્યા. એમ પણ આ રેસ જીતીને હું કદાચ એક એવો ગોલ્ડ મેડલ મેળવીશ કે જે ઘરમાં ખાલી શોપીસ તરીકે પડ્યો રહેશે. એની સાથે જીવી નહીં શકું. ઇવન આઈ રિજેક્ટ યુ. દાદા ચલો. થેન્ક યુ. હું પણ કદાચ શરૂઆતથી જ ખોટો હતો. જે સંબંધોમાં શરતો હોય એ સંબંધ નથી કહેવાતો. અને સંબંધનો અર્થ જ થાય છે સુખનું પેન્શન. પણ તારી જોડે જો હું સંબંધ વિચારું પણ છું ને તો મને ટેન્શન સિવાય કંઈ નથી દેખાતું. આર્યા, હું પણ તને રિજેક્ટ કરું છું. જીગલા, ખાવાનું છોડ, ચલ. લાગે છે તમારો આ પ્લાન ફ્લોપ ગયો છે. આઈ થિંક કે લગ્ન કરવા માટે કોઈની પણ સાથે આવું ના કરાય. આરુ, પ્લીઝ મને માફ કરી દેજે. આ જે પણ કંઈ થયું એમાં થોડો વાંક મારો પણ છે. મારે તને સમજાવવું જોઈતું હતું કે કાગળ પર સોદો થાય, સંબંધો ના બંધાય. તને ખબર છે અત્યારે છૂટાછેડા થવાનું મેઇન રીઝન શું છે? આઈ નો, વર્ક પ્રેશર, ફ્યુચરના ટેન્શન્સ અને એની ઉપરથી ઇન્સિક્યોરિટીઝ. ના આરુ, પેલા એવું હતું કે પેલા લગ્ન થતા અને પછી પ્રેમ થતો, પણ અત્યારે લગ્ન થવા માટે પહેલાં પ્રેમ થવો કમ્પલસરી છે અને પછી લગ્ન થાય છે. એટલે લગ્ન પહેલાં જ બધું મળી જાય છે અને પછી સમય જતાં મોહ ઓછો થઈ જાય છે. આરુ, આ કોન્ટ્રાક્ટ પર કોઈએ સાઇન કરી છે. વોટ?
કોણે કરી છે? પોપટ જુનિયર? પોપટ જુનિયર કોણ છે?